વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ ભજન નરસિંહ મહેતા રચિત એકમાત્ર ધાર્મિક પદ નથી, પણ માનવતાનો સાચો રાહ ચીંધતો એક શ્રેષ્ઠ ઉપદેશ છે. આ ભજનમાં સાચા ભક્ત કે સજ્જન માણસનો સાચો વૈષ્ણવ, જેનામાં સાચા વૈષ્ણવજન જેવા લક્ષણો હોય છે, તેને ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. આ ભજનનું વિગતવાર વાણી વિવરણ ભાવાર્થ સાથે પ્રસ્તુત કરવું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. એ વાણી વિવરણ સાથે આપણે મૂકવી છે. રાગ એનો પ્રભાતી છે અને નરસિંહ મહેતાએ સબારમાં સુંદર રીતે આનું વર્ણન કર્યું છે કે વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે જ પીડ પરાઈ એ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ પર દુઃખે ઉપકાર કરે તોય એ મન અભિમાન નવ હે આણે રે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન નવ આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે જ પીડ પરાઈ એ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. નરસિંહ મહેતા અહીં કહે છે કે સાચો વૈષ્ણવ એ જ છે જે બીજાના દુઃખ દર્દને સમજી શકે, બીજાની પીડા એટલે કે પીડ પરાઈ જાણે, તે બીજાની મુશ્કેલીઓમાં મુકાયેલા લોકોની મદદ કરે છે. પણ તેના ઉપકાર કરે, પરંતુ એનામાં એટલું કર્યા પણ પછી પણ તેના મનમાં જરાક પણ અભિમાન ક્યારેય આવતું નથી, તેને ક્યારેય અહંકાર પણ આવતો નથી. એટલે નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવજન તો એને કહીએ કે જે પીર પરાઈ જાણે રે. આગળ નરસિંહ મહેતા એની વાણીમાં કહે છે, હે સકળ લોકમાં હે સૌને વંદે, હેજી નિંદા ન કરે કેની રે. આ સકળ લોકમાં હેજી સૌને વંદે અને નિંદા ન કરે એની રે. એ વાચ કાજ મન એજી નિશ્ચળ રાખે એ ધન ધન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ, હેજી વૈષ્ણવજન તો હેજી તેને રે કહીએ જે એ પીડ પરાઈ એ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સાચો વૈષ્ણવ સમગ્ર સૃષ્ટિમાં તે વ્યક્તિને આદર આપે છે કે કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધાને એક સમાન ગણે છે. ક્યારેય પીઠ પાછળ કોઈની નિંદા કરતો નથી, એટલે કે બુરાઈ કરતો નથી. અને તે પોતાની વાણી, વાચ એટલે કે વાણી, ચરિત્ર એટલે કે કાજ અને મન પણ સંપૂર્ણ સંયમ રાખે છે. એટલે કે તેના કથન અને કર્મનો એકરૂપતા હોય છે. એ ક્યારેય બધા માટે અલગ અલગ દૃષ્ટિ જોતો નથી. આવા સુદૃઢ માણસો જેને કહીએ છીએ કે જેને જન્મ આપનારી માં ખરેખર ધન્ય છે. એટલે એમ કહે છે કે આવા વીર પુરુષને જે જન્મ આપે છે એવી માં ધન જન જનની તેની રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આગળ નરસિંહ મહેતાના પદમાં કહે છે કે સમદૃષ્ટિને હે તૃષ્ણા ત્યાગી, હે પર સ્ત્રી જેને હે માતરે. સમદૃષ્ટિને હે જે તૃષ્ણા ત્યાગી
પર સ્ત્રી જેને હે માતરે હે જીવા થકી હે અસત્ય ન બોલે હે જી પર ધન નવ જાલે હાથ રે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો હે જી તેને રે કહીએ જે હે પીડ પરાઈ હે જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ. તેની નજરમાં બધા જ સમાન હોય છે, સમદ્રષ્ટિને ઊંચ નીચના ભેદભાવથી તે પર હોય છે. એટલે તે પોતે કહે છે કે તેણે પોતાની અતિશય ઈચ્છાઓ, લોભ, તૃષ્ણાનો ત્યાગ કર્યો છે અને અન્ય સ્ત્રીઓને પોતાની માતા સમાન આદર આપે છે. આવો વૈષ્ણવ હોય છે. તે કહે છે કે પોતાની જીહવા થકી અસત્ય ન બોલે, ક્યારેય કોઈ દિવસ ખોટું બોલતો નથી અને ક્યારેય પણ અન્યાયથી કે અધર્મથી બીજાના ધનને કોઈ દિવસ હાથ પણ અડાડતો નથી. ચોરી કે લોભ તે ક્યારેય કરતો નથી અને જેણે પોતાનામાં સંયમ રાખી લીધો છે કે જે પોતાનું છે, પોતાના હકનું છે એ જ લે છે, એ સાચો વૈષ્ણવ છે. એવી વાત નરસિંહ મહેતા અહીંયા કહે છે. આગળના પદમાં નરસિંહ મહેતા કહે છે કે મોહ માયા જેને હજી વ્યાપે નહીં ને હે દૃઢ વૈરાગ્ય જેના હે મન મારે મોહ માયા જેને હજી વ્યાપે નહીં ને હે જી દૃઢ વૈરાગ્ય જેના હે મન મારે રામ નામ શું હે તાળી લાગી હેજી રામ નામ શું એ તાળી લાગી સકળ તીર્થ તેના હે તન મારે વૈષ્ણવજન તો તેને કહીએ વૈષ્ણવજન તો હેજી તેને રે કહીએ જે હેજી પીડ પરાઈ હે જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ. એ કહે છે કે સંસારના લોકના આકર્ષણો, મોહ કે માયા તેને બાંધી શકતા નહીં. દુનિયામાં જે પણ ધન દોલત બધું છે એનાથી તે આકર્ષાઈ જતો નથી, મોહ માયામાં તે ફસાઈ જતો નથી. કોઈ પણ સુંદર સ્ત્રી કે કોઈ પણ સુંદર વસ્તુ પ્રત્યે એને આકર્ષણ જતું નથી અને મોહ માયાથી તે પર છે, તેને મોહ માયા બાંધી શકતી નથી. તેના મનમાં ઈશ્વર પ્રત્યે અને સચ્ચાઈ પ્રત્યે હંમેશા દ્રઢ વૈરાગ્ય હોય છે અને એનું મન એક જ જગ્યાએ પ્રભુમાં સ્થિર હોય છે. તે હંમેશા પ્રભુના નામના સ્મરણમાં હાલતા ચાલતા ઉઠતા બેહતા તે પ્રભુના નામમાં લીન રહે છે. અહીં નરસિંહ મહેતા કહે છે કે આવા પવિત્ર માણસના પોતાના શરીરમાં જ બધા તીરથનો હાથ હોય છે. એટલે કે બધા તીરથ પોતાના શરીરની અંદર જ છે, જેને કોઈ બહાર તીર્થધામ કરવાની કે ભટકવાની ક્યાંય જરૂર નથી. કાશી, મથુરા, વૃંદાવન ક્યાંય જવાની જરૂર નથી. જે વ્યક્તિ આ બધા નિયમોને પાળે છે, જેમાં ઓતપ્રોત રહે છે, જે પ્રભુ નામમાં હંમેશા તત્પર રહે છે, સતત શ્વાસે શ્વાસે જેનું સ્મરણ કરે છે, એવા વ્યક્તિને કોઈ પણ જગ્યાએ તીર્થધામ ફરવાની કે ક્યાંય પણ દર્શન કરવા જવાની જરૂર નથી હોતી. પોતાની અંદર ભીતર બેઠેલો પરમાત્મા છે એના દર્શન માત્ર કરી લેતા, એની અંદર એકાકાર થતા, શ્વાસે શ્વાસે સ્મરણ કરતા બધા જ 68 તીરથ એના મનમાં હોય છે, એમ નરસિંહ મહેતા કહે છે. આગળ નરસિંહ મહેતા એના પદમાં કહે છે કે વણલોભીને હજી કપટ રહિત છે, કામ ક્રોધ હે નિર્વાર્યા રે ભણે નરસૈયો તેનું હે દર્શન કરતા કુળ 71 એણે તાર્યા રે વૈષ્ણવજન તો તેને કહીએ હજી પીડ પરાઈ હે જાણે રે વૈષ્ણવજન તો તેને કહીએ. જેનામાં લોભ નથી, કપટ નથી, છળ નથી, પ્રપંચ આ બધાથી તે દૂર છે અને જેણે પોતાના કામ એટલે કે વાસના અને ક્રોધ ગુસ્સા પર જેણે પોતાના ઉપર વિજય મેળવી લીધો છે તે જ સાચો વૈષ્ણવ છે.
ભજનના અંતમાં નરસિંહ મહેતા કહે છે કે આવા નિર્મળ અને પવિત્ર માણસના માત્ર તમે દર્શન કરો ને તો તેના દર્શન કરવાથી તે વ્યક્તિના 71 પેઢી એટલે કે 71 કુળનો ઉદ્ધાર થઈ જાય છે. આ ભજન ધર્મની કોઈ પણ સીમાઓથી બંધાતું નથી, પરંતુ તે આદર્શ અને મનુષ્ય કેવો હોવો જોઈએ તેની વ્યાખ્યા આપે છે. સહાનુભૂતિ, પરોપકાર, નમ્રતા, સત્ય અને શુદ્ધ ચારિત્ર એ જ સાચી ભક્તિ છે એવું નરસિંહ મહેતા કહે છે. એ જ ભજનના ગૂઢ અને સનાતન ધર્મને એક સંદેશ આપે છે. નરસિંહ મહેતાની આ વાણી માત્ર વૈષ્ણવ ધર્મ પાળે છે એમના માટે જ નથી. આ વાણી એમ કહેવા માગે છે કે જે ભજનના જે લક્ષણો બતાવ્યા છે એ પ્રમાણે રહેનાર દરેક વ્યક્તિ વૈષ્ણવ જ છે. આપણે પણ વાચ, કાજ, મન અને વૈરાગ્ય સમદ્રષ્ટિ કપટ રહિત રહીએ અને ભક્તિના માર્ગમાં આવી જઈએ અને અપનાવીએ તો દરેક વ્યક્તિ સનાતની વ્યક્તિ માટેનું આ પદ છે. માટે દરેક વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.